નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કર્યા આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા માટે મતદાન શરૂ થયું છે. મુંબઈમાં 1 કલાકમાં 5% મતદાન. ઉમેદવાર શાયનાએ મતદાનના મુંબાદેવીમાં દર્શન કર્યા. બારામતી વિધાનસભા સીટ પર સૌની નજર. એનસીપીએ નેતા અજીત પવાર વિરુદ્ધ ભત્રીજો મેદાનમાં ઉતર્યો છે. ત્યારે બારામતી સાંસદ સુપ્રિયા સુળેએ કર્યું છે મતદાન. મોબાઈલ લઈ જતા બહાર લઈ જવાનું કહેવાયું. આરએસએસ વડા મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું તો બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે સવારે મતદાન કર્યું. મુંબઈમાં 10,000 થી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. 76 મતદાન કેન્દ્ર સંવેદનશીલ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં જોરશોરથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ લોકો મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઉમેદવાર ના ભાવિ આજે નક્કી થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સતીશ સોની, મુંબઈથી સંવાદદાતા. સતીશ, અત્યારે મહારાષ્ટ્રમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો મતદાન કરી રહ્યા છે. અત્યારે કઈ ટાઈપનું વાતાવરણ છે? શું લાગી રહ્યું છે? કેવું વાતાવરણ? શું વધુ વિગતો? મહારાષ્ટ્રમાં 288 મતદાન કેન્દ્રો માટે વિધાયકો માટે કરીને સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. અત્યારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 10.8% થયું છે, જેમાં સૌથી વધુ મતદાન મુંબઈ શહેરમાં 9% જેવું થયું છે. સેલિબ્રિટીઝો પોતે મતદાન કરી ચુક્યા છે અને મતદારોને પણ બહાર આવવા આહવાન કરી રહ્યા છે. હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, પરંતુ અકોલાના બિહાર જે શાળા છે ત્યાં આગળ મતદાન કેન્દ્રમાં લવાયેલા ઈવીએમ મશીન જ શરૂ થયા હતા. એટલી 9 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. એવી જ રીતે રામનગર જે વિસ્તાર છે ત્યાં આગળ કોઈ પણ કામ વિકાસના થયા ન હોવાને કારણે સંપૂર્ણપણે મતદારોએ બહિષ્કાર કર્યો છે. આથી ત્યાં ઈવીએમ મશીન અને પ્રશાસન યંત્રણા લાગી ગઈ હોવા છતાં કોઈ પણ મતદારો મત આપવા ગયા નથી. સેલિબ્રિટીઝમાં જોવા જઈએ તો સચિન તેંડુલકર, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ અને અન્યોએ પણ પોતપોતાના મત વિસ્તારમાં જઈ મતદાન કર્યું છે અને મતદારોને પણ મત માટે આહવાન કર્યું છે. ડેપ્યુટી સીએમ ને નાગપુરમાં મતદાન પોતાના સહકુટુંબ પરિવાર સાથે કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ જે છે અહીંના સીએમ એકનાથ શિંદે ઠાણેના 5 પખાડી વિસ્તારમાં મતદાન કર્યું છે. અહીંના રાજ્યપાલે પણ મલબાર હિલમાં મતદાન કર્યું છે. ખાસ કરીને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે જે પહેલીવાર મેદાનમાં ઉતર્યો છે, તેણે મતદાન પહેલા જ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈ અને દર્શન કર્યા હતા. જોવાની ખૂબી છે કે અહીં તેમના પ્રતિસ્પર્ધી એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકર પણ તેમને મળી ગયા હતા. બંને એકબીજાને હાથ મિલાવી અને શુભકામનાઓ આપી હતી. ખરો મુકાબલો આ વખતે મહાવિકાસ અને મહાયુતિ એટલે કે આ બંનેમાં 3 પક્ષો જે છે તે 6 પક્ષો વચ્ચે છે. શિવસેનાના 2 પક્ષો, શિંદે જૂથ, ઠાકરે જૂથ, એનસીપીના 2 જૂથ, પવાર જૂથ તેમજ અજીત પવાર અને ભાજપ અને કોંગ્રેસ, આ 6 પક્ષ વચ્ચે મુખ્ય ચૂંટણીનો મુદ્દો છે. પરંતુ સાથે સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ 125 સીટ પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે. સૌથી વધુ બેઠકો પર ઉમેદવારીમાં ભાજપ છે, ત્યારબાદ કોંગ્રેસ છે, ત્યારબાદ શિંદે જૂથ અને અન્યો છે. હવે આજે સાંજ સુધી થનારા 6 વાગ્યાના મતદાનમાં કેટલી ટકાવારી થાય છે તે જોવાની ખૂબી રહેશે. જી સતીશ, જે રીતે આપ કહી રહ્યા છો કે ક્યાંક મતદાન છે અત્યારે ચાલી રહ્યું છે, પરંતુ જેટલી માત્રામાં થવું જોઈએ તે મતદાન નથી થઈ રહ્યું. કેટલાક વિસ્તારોમાં અત્યારે એક પણ મત નથી મળ્યો. એટલે મતલબ કે લોકો ક્યાંક સરકારથી નારાજ છે, લોકોની માંગણીઓ ક્યાંક સંતોષાતી નથી. તેના કારણે લોકો આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. પરંતુ સતીશ, અહીંયા આપણી પાસે એ જાણવા માંગીશ કે અત્યારે બારામતી વિધાનસભાની સીટ પર સૌ કોઈની નજર છે, કારણ કે એનસીપી નેતા અજીત પવાર વિરુદ્ધ તેમના ભત્રીજો પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. કારણ કે અજીત પવાર બહુ મોટું નામ કહેવાય છે અને લોકો તેમને બહુ માને છે ત્યાં. અને આ સાથે તેના મેદાનમાં અત્યારે તેમના વિરુદ્ધ જ તેમનો ભત્રીજો ઉતરી રહ્યો છે. અત્યારે ત્યાંનું વાતાવરણ કઈ ટાઈપનું લાગી રહ્યું છે? અજીત પવારમાં અત્યાર સુધી 9.88% મતદાન થઈ ચુક્યું છે. એનસીપી જૂથના નેતા અજીત પવાર પહેલા શરદ પવારમાં હતા, એમના ભત્રીજા છે. તેમનાથી અલગ થઈ અને એનસીપી અજીત પવાર જૂથ બનાવ્યું, જેઓ અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ છે. તેમની પત્નીને સુપ્રિયા સુળે સામે તેણે લોકસભામાં ઉભા રાખ્યા હતા, પરંતુ હારી ગયા હતા. આથી આ વખતે તેઓ ઇમોશનલ કાર્ડ રમી રહ્યા હતા કે તમે લોકસભામાં ભલે બહેનને જીતાડી
પરંતુ આ વખતે હવે મને જીતાડજો. તેમની સામે શરદ પવાર જૂથમાંથી અજીત પવારનો જ સગો ભત્રીજો યુગેન્દ્ર પવાર ઉભો છે. આ બંને પણ સવારે કુટુંબ સપરિવાર મતદાન કરી અને મતદારોને આહવાન કર્યું છે કે ભાઈ તમે પણ બહાર નીકળો અને ભારે માત્રામાં મતદાન કરો. બીજી બાજુ રોહિત પવાર જે પણ બારામતી જૂથના જ કહેવાય છે, તેમના ગોડાઉનમાંથી બારામતી એગ્રોમાંથી ગઈકાલે કેટલાક નાણાં મળી આવ્યા હતા. આજે તેની તપાસ ચાલુ થઈ છે, જેનો અજીત પવાર અત્યારે મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છે. સુપ્રિયા સુળે જે શરદ પવારની પુત્રી અને અહીંની સાંસદ છે, તે ભૂલમાં મોબાઈલ મતદાન કેન્દ્રમાં લઈ ગઈ હતી, પરંતુ તેને પાછો મોકલાવી દીધો હતો. તેની સામે અને નાના પટોલે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની સામે બિટકોઈન મામલે જે એક મામલો ચાલી રહ્યો છે ટેલિફોનિક વાર્તાલાપનો, તેની માટે સુપ્રિયા સુળે બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદી વિરુદ્ધ 1 અબજ રૂપિયાનો માનહાનિનો દાવો માંડી અને કરી છે. તેની અજીત પવારે પણ તપાસની માંગણી કરી છે અને એને કહ્યું છે કે આ ફોનમાં નાના પટોલે અને સુપ્રિયા સુળેનો અવાજ છે. રહી વસ્તુ બારામતી, તો બારામતીમાં હંમેશા શરદ પવાર જૂથ તરફી જ વાતાવરણ રહ્યું છે, પરંતુ આ વિધાનસભામાં અલગ અલગ ઓલું હોય છે. જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે અજીત પવારની પત્નીને અજીત પવાર જ્યાંથી ઉભા છે તે વિસ્તારમાંથી વધારે મત મળ્યા હતા. આથી સાંજ સુધીમાં કોનું ભવિષ્ય મતપેટીમાં પૂરા છે અને તે 23 મે જાણવા મળશે. જી, એટલે સતીશ, કુલ 158 પાર્ટીઓ જે અત્યારે ચૂંટણી મેદાને ઉતરી રહી છે અને તમામ ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ અહીંયા મહાયુતિ અને મહાવિકાસ આઘાડી આપે પણ જણાવ્યું કે તે વચ્ચે ખરાખરીનો જંગ છે. આ સિવાય આપણે વાત કરીએ તો ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ, શિવસેના, યુબીટી, એનસીપી, આ તમામ લોકો છે અત્યારે તમામ પક્ષે ઉમેદવારી નોંધાવે છે, પરંતુ અત્યારે આ જે બંને વચ્ચે જે કાંટાની ટક્કર છે તેમાં આપને કયું વાતાવરણ લાગી રહ્યું છે? કારણ કે સાચો ફેસલો તો જે 23 તારીખે જ આવશે, પરંતુ અત્યારના વાતાવરણ પર જે તે વિસ્તારના મત વિસ્તારના ચાલી રહ્યું છે તેના પર આપને શું લાગી રહ્યું છે? અત્યારે કઈ ટાઈપનું વાતાવરણ છે? મતદારોનો સામાન્ય રીતે જોગ જોવા મળે તો તે મહાયુતિ તરફ છે, પરંતુ ગામડાઓમાં જોવા જઈએ તો ગામડાઓમાં કેટલીક જગ્યાએ મહાવિકાસ આઘાડી તરફી છે. બંને જે લાડકી યોજના માટે જે વધારો અચાનક કરી દીધો છે, મહાયુતિ દ્વારા જાહેર કરેલ લાડકી બહેનની યોજનામાં 1500 રૂપિયા આપવામાં આવતા હતા. આ વખતના વચનનામામાં મહાયુતિએ તે વધારીને 2100 કર્યા છે. ત્યારે મહાવિકાસ આઘાડી જે અત્યાર સુધી આ યોજનાનો વિરોધ કરતી હતી, તેણે જો તેઓ ચૂંટાઈ આવશે તો 3000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આમ લાડકી યોજના, કિસાન યોજનાઓને કર્જ માફીની આ બે મુદ્દો અત્યારે મહત્વનો બની ગયો છે, પરંતુ મતદારોનો જોગ જે છે તે મહાયુતિ તરફ વધારે બળતો જોવા મળી રહ્યો છે. જી, સતીશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા માટે મતદાન શરૂ છે. મુંબઈમાં 1 કલાકમાં 5% મતદાન નોંધાયું છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે ટક્કર થઈ રહી છે. કાંટાની ટક્કર કહી શકાય, કારણ કે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, એનસીપી વચ્ચે ભાગલા પછી પણ કુલ 158 પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. તમામ ઉમેદવારોના ભાવિ સાંજ સુધી નક્કી થઈ જશે. તમામ ભાવિ છે તે ઈવીએમમાં કેદ થઈ જશે અને જે સાચો ફેસલો છે તે 23 તારીખે આવશે અને તમામ પક્ષે અત્યારે જે ચૂંટણીનું જોર લગાવ્યું છે, ખરાખરીમાં કોણે બાજી મારી છે, કોના સરે તાજ આવશે તે 23 તારીખે આપણે જાણી શકશું. પરંતુ અત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે મહારાષ્ટ્રમાં, ઘણા બધા એવા મત વિસ્તારો છે કે જ્યાં લોકો નારાજ છે, જ્યાં લોકોની માંગણીઓ નથી સંતોષાઈ, જે પાયાની માંગણીઓ છે તે નથી સંતોષાતી. લોકો એ મતનો બહિષ્કાર કર્યો છે. એટલે કે અત્યારનું જે મતદાન ચાલી રહ્યું છે તે ક્યાંક ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ મતદાન કદાચ અત્યારે સવારના કામગીરીમાં બધા વ્યસ્ત હોય, પરંતુ બપોર બાદ કેવું મતદાન થાય છે, સમગ્ર આંકડો જે ટકાનો મતદાન છે તે સાંજે જાણી શકાશે. પરંતુ હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. સાચો જે પરિણામ છે, કોણે બાજી મારી છે, કોણે મેદાન માર્યું છે, કાકા હોય, ભત્રીજા હોય, અન્ય પક્ષ હોય કે પછી કોઈ પણ પક્ષ હોય, તમામનું ભાવિ અત્યારે નક્કી થઈ રહ્યું છે અને 23 તારીખે આપણને ખ્યાલ આવશે કે ખરેખર કોણે બાજી મારી છે, કોણે મતદાનમાં જંગ જીત્યો છે અને કયા મતદારોએ લોકોને કોને આગળ કર્યા છે, કોના પર વિશ્વાસ મૂક્યો છે. પરંતુ હાલ અત્યારે જો વાત કરીએ તો અત્યારે મહારાષ્ટ્રમાં જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે અને અત્યારે જે 288 વિધાનસભા માટે મતદાન શરૂ છે તે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ છે.